ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે મે મહિનાના આ 40 થી 43 ડિગ્રી તાપમાનમાં અમદાવાદના હેરિટેજ પોળ વિસ્તારમાંથી રાહત આપતા સમાચાર છે કે જ્યાં પશ્ચિમ અમદાવાદના આધુનિક પોશ વિસ્તારોની સરખામણીમાં કાલુપુર અને ખાડિયા જેવા પૂર્વના જૂના પોળ વિસ્તારો આજે પણ કુદરતી રીતે વધુ ઠંડા રહે છે। અમદાવાદની આ ગરમીમાં જ્યાં એસી પણ ફેલ થઈ રહ્યા છે ત્યાં પોળના પરંપરાગત મકાનો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। પોળના મકાનોમાં ગરમી ઓછી લાગવાનું મુખ્ય કારણ તેની સાંકડી ગલીઓ છે જેના લીધે સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડતો નથી। આ સિવાય માટી ચૂનો અને સાઘોળના ઉપયોગથી બનેલી જાડી દિવાલો બહારની ગરમીને અંદર પ્રવેશવા દેતી નથી। સદીઓ જૂની આ સ્થાપત્ય કલા બાંધકામની ખાસિયતને કારણે જ આજે પશ્ચિમ અમદાવાદના ફ્લેટો અને બંગલાઓ કરતા પોળના મકાનોમાં લોકોને ગરમીથી ઘણી મોટી રાહત મળી રહી છે। એ આજે 6 ઇંચની દિવાલ હોય એ 14ની દિવાલ 18ની ઇંચની દિવાલ અને એ દિવાલ પણ સાગોળ માટી અને એના બાંધકામ છે તો એ તમને સાગોળ કે માટીનું ચણતર પ્લાસ્ટર આજે પણ તમને ઠંડક આપે। પહેલાંમાં કેમિકલવાળું સિમેન્ટ કપચી રેતી આજે નવા મકાનોની અંદર તમને એ જોવા અનુભવી શકાય પણ જૂના મકાનોની અંદર એ સાગોળ માટી એ પાણી ચૂસી લે એ ગરમી ચૂસી લે એટલે ઠંડક આપે। ઘરમાં ટાંકાના હિસાબે બહાર તમે 45-48 ડિગ્રી અનુભવતા હોય તો એ ઘરમાં તમે પ્રવેશ કરો તો એક પંખામાં એસી જેટલું વાતાવરણ તમને અનુભવાય। ગુજરાતમાં અત્યારે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને દર વર્ષે અમદાવાદ અને રાજ્યમાં જે રીતે ગરમી સતત દર વર્ષે વધતી રહી છે ત્યારે ખાસ એક અમદાવાદના પોળો વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ અને અમદાવાદના અન્ય વિસ્તારો કરતાં પોળોમાં 2 થી 3 ડિગ્રી જેટલી ગરમી ઓછી લાગે છે અને ઘરની અંદર પ્રવેશો ત્યારે માત્ર એક પંખા કરવાથી જ એસી જેટલી કુલિંગ અને ઠંડક મળે છે। તેનું કારણ છે આ જે પોળોના મકાનોનો ઇતિહાસ છે તે જેની બનાવટ છે તે ખૂબ અદ્ભુત છે। એકબીજા સાથે આ મકાનો જોડાયેલા છે સાથે સાથે જે માટી સાગો અને ખાસ લાકડાનો અદ્ભુત ઉપયોગ કરવામાં આવ્યો છે જેને કારણે આ મકાનોમાં આજે પણ ઠંડક જોવા મળી રહે છે। આ ખાડિયા વિસ્તારના મકાનો છે અને આજે પણ લોકો અહીં રહેવાનું એટલા માટે પસંદ કરે છે કારણ કે અહીં કોઈ પણ ઋતુ હોય તમામ રીતે વાતાવરણ વેન્ટિલેશન ખૂબ અદ્ભુત છે। ત્યારે આવનારા સમયમાં ગરમી સતત વધી રહી છે અને વધતી જાય છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ આ વિસ્તારમાં જ્યાં વરસાદી ટાંકા છે તે વરસાદી ટાંકા જે છે તેના કારણે પણ ઠંડક રહે છે અને જે લોકોએ પૂરી કાઢ્યા છે તે લોકોને ફરીવાર કોર્પોરેશન દ્વારા વરસાદી ટાંકા ખોદવાની પાછી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ આ પોળોના મકાનોનો એક ઇતિહાસ રહ્યો છે કે અન્ય વિસ્તાર કરતાં જે ઠંડક રહે છે તેને લઈને લોકોમાં પણ એક જાતની જે કહેવાય કે આનંદ રહે છે કે ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ થાય છે। ત્યાર પસંદ અરવિંદ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।